નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબલ એકેડમીના પ્લેટફોર્મ પર તમારા બધાનું સ્વાગત છે। તો આપણે જે ખોરાક જમીએ છીએ એ પછી ક્યાં જાય છે, તો એક જ મિનિટમાં આખું પાચન તંત્ર સમજીએ। તો સ્ટાર્ટિંગ થાય છે મુખથી। તો મુખમાં શું થાય છે, જ્યારે ખોરાક મૂકવામાં આવે છે ત્યારે એ લાળ રસ જોડે ભળે છે। લાળ રસમાં શું હોય છે, એમાઇલેઝ નામનું શું હોય છે, અંતસ્રાવ હોય છે, જેને આપણે ટાઇલિન પણ કહીએ છીએ। લાળ રસમાં ખોરાક ભળીને ક્યાં જાય છે, અન્નનળી મારફતે જઠરમાં જાય છે, જ્યાં ખોરાક છે એ જઠરમાં HCl જોડે શું થાય છે, વલોવાય છે અથવા ભળે છે। જઠરમાંથી ખોરાક છે એ નાના આંતરડામાં જાય છે અને નાના આંતરડામાં ખોરાક છે એનું શું થાય છે, સંપૂર્ણ પાચન થાય છે। સંપૂર્ણ પાચન પછી ખોરાક છે એ ક્યાં આવે છે, મોટા આંતરડામાં આવે છે। મોટા આંતરડામાં છે એ ખોરાક છે એ શું હોય છે, અર્ધપ્રવાહી સ્વરૂપે હોય છે। તો તમે લોકો જ કોમેન્ટ્સમાં જણાવો કે મોટા આંતરડામાં એ ખોરાકનું જે બચેલું સ્વરૂપ હોય છે એના જોડે શું થાય છે, આગળ એની શું છે, પાચન ક્રિયાની કઈ ક્રિયા એમાં થાય છે। તો આવી જ વધારાની અગત્યની માહિતી જોવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, શેર કરો। જય હિન્દ, જય ભારત।